હાલો તો આપણે બનાવીએ આવી રીતે રોટલીમાંથી સરસ નવો એક નાસ્તો જે બાળકો ખાય છે એટલે એના દીવાના બની જશે। તો જો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને આ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો હાલો મિત્રો, આ છે આપણી વધેલી રોટલી। તો આ રોટલીમાંથી આપણે એક એવો નાસ્તો બનાવવાના છીએ જે બધાને જોઈને જ ખાવાનું મન થાય। તો આ રોટલીમાંથી મારી પાસે અત્યારે 3 થી 4 રોટલી છે, તો તેના આપણે સ્ક્વેર કટમાં ત્રિકોણ ટાઈપ આપણે ચોખ્ઠા કરી લઈશું। જેમ આવી રીતના રોટલી લેવાની, આવી રીતના છરી લેવાની, પછી એને આવી રીતના પહેલાં ઊભા 4 કટ કરીશું। પછી આવી રીતના કટ કરીશું। હવે આપણે આવી રીતના બધી જ રોટલી કટ કરી લઈશું। આવી રીતના આપણે બધી જ રોટલીને કટ કરી લઈશું। ઓવનમાં એટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો હવે આપણે તેમાં આ રોટલીના ચમચા આપણે ફ્રાય કરી લેશું। આવી રીતે તમે રોટલીનો એક નાસ્તો બનાવીને ખાશો ને ચા તો બહુ સરસ લાગે છે, સવારે અથવા તો રોંઢે। આવી રીતે તમે એકવાર રોટલીમાંથી જરૂર નાસ્તો બનાવજો, વધેલી રોટલીમાંથી। જ્યારે તમારે રોટલી વધી હોય ત્યારે આને એવી રીતે યુઝ કરી શકાય છે। આ નાસ્તો બહુ સરસ ટેસ્ટી અને બહુ સરસ લાગે છે, ટેસ્ટી અને ચટપટો। સવારે અને રોંઢે ખાવાની તો બહુ જ મજા આવે છે। આવી રીતે આપણે બધી જ રોટલીને ફ્રાય કરી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની, આપણી રોટલી એકદમ બળી ન જાય, સરસ ક્રિસ્પી બને, ક્રિસ્પી અને કુરકુરિયા બને। જો આવી થઈ જાય ને ત્યાં સુધી એને તળાવવા દઈશું। જો છે ને આવી રીતે આપણે બધા જ તળી લઈશું। તો છે ને જો આવી રીતે તમે એકવાર સમોસા જરૂરથી બનાવીને ખાજો, બહુ સરસ લાગશે।
એવા ટેસ્ટી લાગે છે કે તમને જોઈને જ એકવાર બનાવશો ને તો બીજી વાર વારંવાર બનાવીને ખાવાનું મન થશે. ને બાળકોને તો નાસ્તામાં આવી રીતના સમોસા બનાવીને આપશો ને અને ઉપરથી થોડોક મસાલો વેરવાનો, અને આ સમોસા બહુ સરસ ટેસ્ટી લાગે છે. બાળકોને નાસ્તામાં તો બહુ જ ભાવે છે. આવે છે ને અવાજ? કેવો સરસ ક્રિસ્પી અવાજ આવે છે ને? તો જો છે ને આપણા સમોસા બધા જ બનીને તૈયાર છે. હવે આપણે આની ઉપર થોડોક મસાલો વેરીશું. તમારી પાસે જો 3 થી 4 રોટલી વધી હોય અને પછી સાંજે કોઈ ખાય એમ ન હોય અને સવારે પછી આવી રીતના નાસ્તો બનાવીને ખાઈએ ને તો બહુ સરસ આ નાસ્તો લાગે છે. અને જ્યારે બાળકો સ્કૂલે જતા હોય ત્યારે એને કંઈ ન ભાવતું હોય ને ત્યારે આવી રીતે તેને બનાવીને આપો ને તો બાળકોને પણ બહુ જ ભાવે છે. અને એક તો બીજું કે એ ધરાય પણ રહે અને બહારનું ખાવાનું તેને મન પણ ન થાય. તો આપણા સમોસા આવી રીતે બનીને તૈયાર છે રોટલીના. આ રેસીપી તમને જો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને આની ઉપર આપણે થોડીક લાલ મરચું પાવડર પણ વેરીશું એટલે બાળકોને સરસ ચટપટું અને તીખું મસ્ત એનું લાગે. આવી રીતે થોડીક આપણે લાલ મરચું પાવડર પણ વેરીશું. એકવાર તમે આવી રીતના જરૂરથી બનાવજો અને બધાને ખવડાવજો. અને બાળકોને તો બહુ જ ભાવશે એટલે એકવાર જરૂરથી બાળકોને બનાવી દેજો. લોકો આના દીવાના બને. તો આવી રીતે એકવાર સમોસા જરૂરથી બનાવજો અને બનાવીને બધાને ખવડાવજો. બહુ જ ભાવશે. આવજો. જય શ્રી કૃષ્ણ. જય સીતારામ બધાની.